ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। કડી તાલુકાના કેયલ ગામમાં 73 વર્ષીય વૃદ્ધ ખેડૂત પર જૂની શેઠાવી ગામની સીમમાંથી 6 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। જમીન ખેડવાની અદાવતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના વિધિવત પ્રારંભ પૂર્વે જ કડી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજયનો શંખનાદ ફૂંકી ઇતિહાસ રચ્યો છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હોમટાઉન ગણાતા કડીમાં ભાજપે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ 2/3 બહુમતી પ્રાપ્ત કરી સત્તાના સૂત્રો હસ્તગત કરી લીધા છે। નીતિન પટેલે આ વિરાટ વિજય બદલ કડીની જનતા અને સમર્પિત કાર્યકરોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। ઊંઝામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ બન્યું છે। ઊંઝા તાલુકાની કહોડા જિલ્લા પંચાયત બેઠક સહિત કુલ 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આ તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે। કહોડા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર ભરતજી ભવાનજી ઠાકોર બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આ સાથે ઊંઝા નગરપાલિકા, ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયામાં મહત્વનો વળાંક આવ્યો છે। બીજાપુર તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયતની રણસીપુર બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે બીજાપુરના વિજાપુર ગામમાં ભાજપના મેન્ડેટને લઈને વિવાદ સર્જાયો છે। રણસીપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઝવેરબેન અરખાજીનું જાતિ પ્રમાણપત્ર મોડું રજૂ થતાં તેમનું ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠર્યું હતું। આથી ભાજપના ઉમેદવાર વર્ષાબેન વિજયભાઈ તડવી બિનહરીફ જાહેર થયા છે। સુભાષણ રોડની હાલત ખરાબ, લોકોમાં રોષ। કોંગ્રેસની ચીમકી 2 દિવસમાં કામ નહીં થાય તો ઘેરાવો। શહેરના સુભાષણ રોડ ઉપર છેલ્લા 1 વર્ષથી રોડનું કામ જેસે થેની સ્થિતિમાં સ્થાનિક લોકો માટે આ રોડ હવે મુશ્કેલીનું કારણ બની ગયો છે। રોજિંદા અવરજવર કરતી જનતાને ખાડા, ધૂળ અને અધૂરા કામના કારણે ભારે તકલીફો ભોગવવી પડી રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના વોર્ડ નંબર 12ના ઉમેદવારો સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોથી સીધી વાતચીત કરી હતી। સ્થાનિક લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લાંબા સમયથી સમસ્યા યથાવત છે અને જવાબદાર તંત્ર તરફથી યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। બનાસકાંઠાના વગડ તાલુકાના મેડકોલ ગામે કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવારના સમર્થનમાં યોજાઈ હતી। આ સભામાં જિલ્લા પંચાયતની વડા સીટના ઉમેદવાર રાઠોડ ખેમીબેન ચમનજી અને અધગામ તાલુકા પંચાયતના ઉમેદવાર પટેલ ધનીબેન માનસુંગભાઈ માટે સમર્થન માંગવામાં આવ્યું હતું। આ સભામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ જિલ્લા અને તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા માટે હાકલ કરી હતી। ધાનેરાના કોટડા પાસે ઇકો અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। સટલ ઇકો અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માતમાં 21 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એકનું મોત નીપજ્યું હતું। ડીસાથી રાજસ્થાનના જેલોત્રા ગામે ઇકો ગાડીમાં જઈ રહ્યા હતા રાજસ્થાનના લોકો। ઇકો ગાડીમાં ઘેટા બકરાની જેમ 18 થી વધુ લોકો ભરેલા હતા। પોલીસની બેદરકારીના કારણે ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવે છે। 12 થી વધુ લોકોને પાલનપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સરકારી એમ્બ્યુલન્સ ખૂટી પડતા ખાનગી એમ્બ્યુલન્સો દ્વારા મફતમાં ઘાયલોને પાલનપુર ખસેડાયા હતા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતની ઉમરી 1માં બેઠક પર ભાજપના ઉમેદવાર કિંતુભા બેચરસિંહ વાઘેલા બિનહરીફ ચૂંટાયા છે। આ બેઠક પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ફાળે ગઈ હતી। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા હતા। આ નિર્ણયને કારણે ઉમરી 1માં બેઠક પર ભાજપના ઉમેદવાર કિંતુભા વાઘેલા સામે કોઈ હરીફ રહ્યો ન હતો। ડીસા તાલુકાના આસેડા ગામે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે। અજાણ્યા શખ્સો ઘર તળા તોડી સીસીટીવી સિસ્ટમ
LCD ટીવી અને રોકડ રકમ સહિત કુલ 80,000થી 90,000 રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ તેજ કરી છે. ભાભર શહેરના વોર્ડ નંબર 2માં આવેલા વિજયનગર સોસાયટી વિસ્તારના મતદારોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા. છેલ્લા 1 મહિનાથી ગટરના ગંદા પાણીનો પ્રશ્ન હલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાથી રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે. વિજયનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટરના ગંદા પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. મુખ્ય રસ્તા પર ગટરનું ગંદુ પાણી ઉભરાઈને ફેલાઈ રહ્યું છે, જેના કારણે રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભાભર દિયોદર 3 રસ્તા સર્કલથી વિજયનગર સોસાયટી તરફ મુખ્ય માર્ગ પર ગંદુ પાણી ભરાઈ રહે છે, જેનાથી અવરજવર મુશ્કેલ બની ગઈ છે.